એમને સાંભળવા માટે એમના દર્શને જ ખાસ આવ્યો છું. આવ્યા ભેગું સીધું સપૈયા સ્વામી કે માઇક પકડાઈ દીધો. હા, પણ આ તો આપણો ઘરનો ડાયરો છે અને બોટાદ ખૂબ ભાગ્યશાળી છે. શ્રીજી મહારાજ અને નંદ સંતોની આ બોટાદના સત્સંગ ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ વરસેલા છે. બોટાદનો સત્સંગ એ ખૂબ જાગૃત છે. એ બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સમજણ સાથે આ સંપ્રદાયની અંદર ભગવાનની પ્રાપ્તિ માટે તમે સૌ સત્સંગની અંદર કાર્ય કરી રહ્યા છો. સત્સંગની અંદર ભગવાન રાજી થાય એમ કરવું એ બહુ મહત્ત્વનું છે. આપણે સૌ સત્સંગી તરીકે આ સંપ્રદાયની અંદર કામ કરીએ છીએ, પણ મારા આટલા વર્ષના અનુભવથી હું મારા મનની જો વાત કરું ને તો આ સત્સંગની અંદર ભગવાનને રાજી કરવા કરતાંય આપણે સહજ એવી રીતે પ્રયત્નશીલ હોઈએ કે આપણા મનનું કેમ ધાર્યું થાય. ભગવાનની પાસે આપણે પ્રાર્થના અને વિનંતી કરતા હોઈએ છીએ ત્યારે એમાં બારીકાઈથી તમે વિચાર કરો, અધ્યયન કરો ને તો તમે જે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પને સાકાર કરવા માટે, એને પ્રસ્થાપિત કરવા માટે ભગવાનને ખૂબ વિનંતી અને પ્રાર્થના કરતા હોઉં છું. અને એ પ્રાર્થના એટલા માટે કરતા હોઈએ છીએ કે આપણે મનની અંદર જે નક્કી કર્યું હોય એ પ્રમાણે થાય તો આપણને આનંદ મળે. માટે આ સંપ્રદાયની અંદર ભગવાન રાજી થાય એવી જ્યારે આપણને સમજણ આવી જાય, એવી રીતે જ્યારે આપણે સત્સંગની અંદર કાર્ય કરવા મળીએ તો મહારાજે દાદા ખાચરના દરબારગઢની અંદર એમ કીધું કે અમે આ દરબારગઢની અંદર કેમ રોકાણા છીએ, તો કે દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે ને અમારા ગમતામાં રહે છે. એમાં આ સત્સંગની અંદર આપણે જો ભગવાનને રાજી કરવા હોઈએ તો ભગવાનના સિદ્ધાંતમાં રહેવું પડે. ભગવાન રાજી થાય એમ કરીએ તો આ સત્સંગની અંદર આપણને મજા આવે અને આનંદ આવે. માટે આપણે આજે ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સત્સંગની અંદર આપણે સૌ ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. આપણા મનને રાજી કરવાનો પ્રયત્ન છોડીને આપણી મનની ઈચ્છાઓ પ્રમાણે કાર્ય કરવાના સંકલ્પ વિકલ્પ છોડીને ભગવાન શ્યામા રાજી છે અને ભગવાનને રાજી કરવાના પ્રયત્ન માટે સતત પ્રયત્નશીલ રહીએ. જેનાથી ભગવાન રાજી થશે તો દુનિયામાં બધા જ કાર્યો આપણા સિદ્ધ થશે અને આખી દુનિયાની અંદર બધા કામો આપણે સિદ્ધ કરશું, પણ જો એમાં ભગવાન રાજી નહીં થાય તો આપણા બધાય કામો વ્યર્થ છે. માટે સાચી સમજણ સાથે આ સત્સંગની અંદર ભગવાનને રાજી કરીએ. અને આજે જ્યારે પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા છે ત્યારે એમના વિશેષ રૂડા આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ એ શબ્દો સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામી. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા, પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પ્રદેશ અધિષ્ઠાતા દેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય રૂડા આશીર્વાદથી જેની અમી દ્રષ્ટિએ કરીને આપણું બોટાદ અને આજુબાજુના ગામડા હંમેશા ખીલેલા રહે છે એવા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય રૂડા સાનિધ્યની અંદર બોટાદ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ પિતાશ્રી મોટાભાઈ શ્રી આજની દિવ્ય પુરુષોત્તમ પ્રકાશ કથાના આ દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત સર્વે અમારા વાલા સંતો, પાર્ષદો, ધર્મકુળાશ્રિત શ્રીજીને લાડીલા સર્વે વાલા સત્સંગી હરિભક્તો અને સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. આજે બોટાદને આંગણે ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી જીવનને અમૂલ્ય બનાવવાની એક તક, જીવનને અમૂલ્ય બનાવવાનો એક અવસર એ આજે આ વિસ્તારના ભક્તોને પ્રાપ્ત થયો છે. શાસ્ત્રોની અંદર ભગવત ભક્તિનો મહિમા
એનું નિરૂપણ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. આપણે અનેકો વખત કથા વાર્તાના માધ્યમથી, પ્રવચનોના માધ્યમથી આ વાતને સમજ્યા છીએ કે મનુષ્ય દેહની સાર્થકતા એ ભગવત ભક્તિ કરીને અને પૂર્વજન્મના કર્મના બંધનમાંથી મુક્ત થવા માટેનું માધ્યમ એ આપણને મનુષ્ય તનના રૂપની અંદર પ્રાપ્ત થતું હોય છે. પણ જીવનની વિટમણા એ છે કે સંકલ્પ એ ભક્તિનું બીજ, એ ભક્તિનો અભરખો આ જગતમાં આવતી વખતે હંમેશા આપણે પોતાની સાથે લઈને આવતા હોઈએ છીએ. પણ જગતની અંદર આવ્યા પછી આ સંસારના યોગના માધ્યમે કરીને, આ જગતના વિષયોના માધ્યમે કરીને આપણે ઘણી વખત પોતાના જીવનની એ રાહને, જીવનના એ માર્ગને આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને એની અંદર પણ જ્યારે કળિયુગી વાયરો જીવાત્મા ઉપર વહેતો હોય ત્યારે એના યોગના બળે કરીને જીવાત્મા કદાચ એમ કહેવાય કે સદગતિના માર્ગને છોડી અને એના આવરણની અંદર આવીને પોતાના જીવનને હંમેશા અધોગતિ તરફ એ અગ્રેસર કરતો હોય છે. એવા સમયે જીવાત્માનું રક્ષણ, એ જીવાત્માના મોક્ષની ચિંતા એ પ્રત્યેક જીવાત્મા જેટલું નથી કરતું એટલી ચિંતા ભગવાને કરી છે. અને એટલા જ માટે આ સંસારની અંદર, ભરત વર્ષની અંદર, ભારતની આ ભૂમિની અંદર એ જીવ પ્રાણી માત્રના હિતની ચિંતા કરીને, એના મોક્ષની ચિંતા કરીને, એના જીવના સુખની ચિંતા કરીને પરમાત્માએ અનેકો રૂપે આ લોકની અંદર અવતાર ધારણ કર્યા છે. અને અવતાર ધારણ કરીને, પોતાના કર્મે કરીને, પોતાના મહારાજે દાખલો કરીને એ ભગવાને આપણને જીવન જીવવાનો ઉપદેશ આપ્યો છે. પછી એ આપણે દ્રષ્ટાંતની અંદર રામચંદ્રજી મહારાજને લઈએ તો ભગવાન રામચંદ્રજી મહારાજ, મેં બપોરે સમઢિયાળાની અંદર પણ આ વાત કરી કે જો રામચંદ્રજી મહારાજ હોય, કૃષ્ણ પરમાત્મા હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, એમને જો ધાર્યું હોત તો તમારું મારું કલ્યાણ એ પોતાના ધામમાં બેઠા બેઠા કરી દે. એની માટે ભગવાનને આ લોકમાં આવવાની જરૂર નથી. પણ ભગવાન આ લોકની અંદર આવ્યા, આવીને પરમાત્માએ પોતે પુરુષાર્થ કર્યો, દાખલો કર્યો, મહેનત કરી. શું કામ? તો કે જીવાત્માના હિતને અર્થે. એની માટે ભગવાને કષ્ટ ભોગવ્યો છે. આજે રામાયણનો જો આપણે પ્રસંગ લઈએ તો રામચંદ્રજી મહારાજને જ્યારે વનવાસ થયું તો ભગવાનને વનવાસની જરૂર હતી, પણ મહારાજે મંથરાને નિમિત્ત બનાવી, કઈ પાસે એમ કહેવાય વરદાન મંગાવ્યું અને વનની વાટ લીધી. કોની માટે? તો કે હજારો રીંછડા, વાંદરા, પછી એમ કહેવાય અહિલ્યા અને શબરી અને મહારાક્ષસ એવા રાવણના મોક્ષને અર્થે ભગવાને 14 વર્ષનો વનવાસ ભોગવ્યો છે. એ વનવાસની અંદર મહારાજે પીડા સહન કરી છે. એ મહારાજે માતા સીતાનો વિયોગ સહન કર્યો છે. હવે એની અંદર આપણે જીવનની અંદર મહિમાને સમજવાની જરૂર છે. અને મહિમા જીવાત્માનો ક્યારે થાય છે? તો કે એના કર્મ, વચન અને મને કરીને જીવાત્માનો મહિમા થાય છે. એની પોતાની મહિમાની સમજણ એ જીવાત્માને એ ભગવાનના ચરિત્રોના માધ્યમથી આવે છે. આજે આપ સૌ અહીંયા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનું શ્રવણ કરો છો. આ ગ્રંથની વિશેષતા શું છે? તો હું હંમેશા એ વાત કહું છું વાલા ભક્તો, જ્યાં જ્યાં કથા થાય છે ને આની ત્યાં કહું છું, કથાની અંદર જે કથાના રચયિતા છે ને એના જીવનને પહેલું સમજવાનો પ્રયત્ન કરજો. કે નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે આ ગ્રંથની રચના કરી તો નિષ્કુળાનંદ પહેલા એમ કહેવાય લાલજી સુથાર હતા. અને સંપ્રદાયનો ઇતિહાસ કથાની અંદર કોઠારી સ્વામીએ બહુ સુંદર રીતે તમને બધાને વર્ણન કર્યું હશે કે કેટલી વખત ભગવાનની પાસે સંત થવા માટે, સંત દીક્ષા માટે ગયા. અને ભગવાને ત્યારે એમ કીધું કે હમણાં સમય નથી. તો નિષ્કુળાનંદ સ્વામી એમ કહેવાય લાલજી સુથારે પોતાના ગુરુ ભગવાન બદલ્યા નહોતા. બરાબર ને? આશરો દ્રઢ હતો, નિશ્ચય દ્રઢ હતો, ભગવાનની સાચી ઓળખાણ હતી. તો કારણ કે એમનો હેતુ શું હતો? જગતને દેખાડવાનો નહોતો. જગતને દેખાડવા માટે જ્યારે કાર્ય કરીએ તો થાય સાધુ વેશ ધારણ કરી લો, 4 માણા પગે લાગતા થાય. બરાબર છે ને? પણ એનો ઉદ્દેશ્ય એ નહોતો. એનું તાન સંત થવા પાછળનું શું હતું? તો માત્ર ને માત્ર ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવાનું હતું. એટલે ભગવાનનો આશરો ક્યારેય છોડ્યો નહીં. અને જ્યારે ભગવાને દીક્ષા આપીને ત્યારે પરીક્ષાઓ કરી હતી. એનું પણ વર્ણન સ્વામીએ કર્યું હશે
એ પરીક્ષાઓને આપીને પણ એને ભગવાનનો આશરો દ્રઢ રાખ્યો, અને ભગવાનનો આશરો જ્યારે દ્રઢ રાખીને ભગવાનની આજ્ઞા પ્રમાણે એમને કાર્ય કર્યું તો મહારાજે લાલજી સુથારમાંથી એને નિષ્કુળાનંદ બનાવ્યા અને આવા સદગ્રંથની રચના એમની પાસે કરાવી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે આના રચયિતા પણ એમ કહેવાય ધર્મનિષ્ઠ હતા. આના રચયિતા જે છે ભગવાનની નિષ્ઠાવાન હતા, દ્રઢતાવાળા હતા, અને આ કથાના માધ્યમથી પુરુષોત્તમ પ્રકાશ એટલે એનું નામ જ એનું મહત્વ સમજાવે છે કે ભગવાન દ્વારા જે આ ષડંગી સંપ્રદાયની રચના થઈ, એ ષડંગી સંપ્રદાયની અંદર આ માત્ર એક એવો ગ્રંથ છે કે જે ભગવાને જેની અંદર 6 અંગનો મહિમા સમજાવ્યો છે. પછી એ દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંત અને હરિભક્ત આ 6 અંગની પોતપોતાની વિશેષતા અને મહત્તા એ આ શાસ્ત્રના માધ્યમથી ભગવાને એ નિષ્કુળાનંદ સ્વામી પાસે લખાવીને આપણી માટે મૂકી. શું કામ મૂકી? કારણ કે ભગવાન જાણતા હતા કે કળિયુગના સમયમાંથી આ સત્સંગ પસાર થવાનો છે. તમારી પોતાની મહિમા ક્યારે ગવાય? મેં કીધું એમ વાણી, વર્તન ને ક્રિયાએ કરીને ગવાય છે. આમ ખાલી નામ કોકનું મળી જાય ને મહિમા થઈ જાય એવું નથી, બરાબર ને? તમારું કર્મ પણ એવું હોવું જોઈએ, તમારું વચન પણ એવું હોવું જોઈએ, તમારી વાણી પણ એવી હોવી જોઈએ. એ બધાનું જ્યારે એકાત્મપણું થાય ત્યારે જીવાત્માનો મહિમા થાય છે. એના શાસ્ત્ર એ આપણને મહિમા સમજાવે છે. એ પછી ધર્મકુળનો હોય, સંતોનો હોય કે હરિભક્તોનો હોય, દેવ, મંદિર ને શાસ્ત્ર એમાં તો ક્યારેય ફેર પડતા નથી. એ તો હંમેશા સમર્થ અને શ્રેષ્ઠ જ રહેશે. પણ એની અંદર જે ડાપણ કરનારા થાય એવા હોય એના મહિમાને સમજવાની કેમ અભાવ થાય? તો કે મહિમાની જે એની પાછળની કાર્યની પદ્ધતિ છે એ જીવાત્મા ભૂલી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિનો મહિમા થાય ને એટલે મહિમાની સાથે જવાબદારી આવે છે. જવાબદારીનું વહન આપણે કરતા ભૂલી ગયા છીએ. આપણે સત્સંગી કહેવાઈએ છીએ, આપણે માત્ર સત્સંગી કહેવાવાથી સત્સંગી થતા નથી. એ સત્સંગ રૂપી એના પોષણને જો જીવનની અંદર ધારણ કરીને ચાલીએ તો આપણે સાચા સત્સંગી કહેવાઈએ. જો એ શુરવીરપણું ભક્તિનું જીવનમાં રાખીએ, એ ભગવાનનો દ્રઢ આશરો રાખીએ, એ ભગવાન સિવાય બીજે ક્યાંય ન નમીએ ને ત્યારે આપણે સાચા સત્સંગી કહેવાય. એ તમારો મહિમા એ આ શાસ્ત્ર તમને સમજાવે છે. કથા વાર્તાની અંદર, શાસ્ત્રની અંદર બતાવ્યું, સંતોનો મહિમા કીધો. મહારાજે કીધું કે અમે એના બોલે અમે બોલ્યા, એના ખાધે અમે ખાધું. એ મહિમા કીધો છે, પણ એ કોની માટે કીધો છે? ક્યારે સાર્થક છે? કે જ્યારે સંતનું જીવન એવું હોય, એ સંતનો એના પાછળનો ભગવાનની સાથેનો લગાવ એવો હોય ત્યારે એ સંતનું જીવન એવું કહેવાય. ધર્મકુળ માટે લખ્યું. એમને મેં આપણા શાસ્ત્રોએ કીધું કે કદાચ કોઈ સત્પુરુષનો વાયરો અડી જાય ને તો એ વાયરાએ કરીને જીવાત્માનું કલ્યાણ કરી નાખે, એ તાકાત આ ભક્તિની અંદર રહેલી છે. તો એની માટે વાણી, વર્તન ને ક્રિયાએ જીવનની અંદર એ સ્થિરતા હોવી પડે. પછી માત્ર આપણે એમ સમજીએ કે અમે ધર્મનું આચરણ કરીએ છીએ ને અમારું કલ્યાણ થઈ જાય. કોઈ એમ વિચારે અમે માત્ર ભક્તિ કરીએ છીએ ને અમારું કલ્યાણ થઈ જાય. એમ કરીને જીવાત્માનું કલ્યાણ ક્યારેય શક્ય બનતું નથી. એનું બીજબળ બની શકે, પણ જીવાત્માને જો શ્રીહરિની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનને ધામ સુધી જવું હોય તો એની માટે ધર્મ અને ભક્તિનો સમન્વય જરૂરી છે. અને એ સમન્વય ક્યારે સાર્થક થાય? કે જ્યારે તમે એ વસ્તુનો, એ દેવનો, એ ભગવાનનો મહિમા જીવનની અંદર સમજો. હવે સમજણની માટે ધર્મ અને ભક્તિ, કારણ કે મેં કીધું ને બંનેના સમન્વય વગર કલ્યાણ થતું નથી. પછી ભક્તિ એકલી કરી હોય તો ભક્તરાજ રાવણ કેવું પડે? બરાબર છે ને? રાવણને આપણે ભક્તરાજ કેવું પડે? કારણ કે રાવણે પણ જે સામર્થ્ય, શક્તિઓ, જેનું ઉપાર્જન કર્યું હતું, કેમ કરીને કર્યું હતું? તપ કરીને, તપસ્યા કરીને, ભગવાન શંકરને રાજી કરીને. જીવનમાં ભક્તિ એનાય હતી, પણ એનું આચરણ ધર્મનું નહોતું. તો આજે કોઈ આપણે રાવણને સારી રીતે યાદ કરતા નથી. બરાબર છે ને? પણ એ જ જીવન જો એની અંદર એમ કહેવાય ધર્મનું આચરણ. સામે હું કહું, રામચંદ્રજી ભગવાન હતા. એ રામચંદ્રજી ભગવાન, આપણે જીવનને જો રામ જેવું બનાવવું હોય ને તો એ સાદગીથી આમના જીવન પ્રમાણે જીવવું પડે. આપણે રાવણના જીવનને જોઈને અને જો રામ બનવાનો પ્રયત્ન કરીએ તો એ જીવનમાં ક્યારેય શક્ય થતું નથી. રામ જેવું બનવું હોય તો જીવનની અંદર એ કહેવાય ને સરળ માર્ગ ઉપર, બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડે. અને ત્યારે જઈને જીવાત્મા એ પરમાત્મા સુધી પહોંચે છે. એમ આ કથાનું માધ્યમ એ આ કળિયુગની અંદર ભગવાને આપણને પોતાની સમજણ આપવા માટે કીધી છે. આપણને પોતાની જાત દેખાડવા માટે આપણને બતાવ્યું છે કે આના માધ્યમે કરીને આપણે પોતાનો મહિમા જો સમજી લઈએ ને તો આપણે જવાબદારીનું વહન કરતા થઈ જઈએ. જો જવાબદારીનું વહન કરીએ ને તો જીવનની અંદર સંયમ આવે છે. આ એવું છે ને કે મહિમા કોકની પાસે હથિયારનું, મેં હમણાં દ્રષ્ટાંત આપ્યું, રિવોલ્વરનું લાયસન્સ આવી ગયું હોય તો લાયસન્સ મળે પછી એનું મહિમા થાય, પણ એના પછી એની ઉપર જવાબદારી એટલી
વધી જાય છે, બરાબર ને? પછી કદાચ ક્રોધ આવતો હોય કે સ્વભાવમાં કંઈ એવું હોય તો એ વારે વારે દેખાડે નહીં કે વારે વારે બંદૂક કાઢે તો એ ધંધે લગાડ દે, બરાબર છે ને? જેમ બંદૂકનું લાયસન્સ આવ્યું એવી જવાબદારી તમારી ઉપર વધે છે. તમારી અંદર સંયમ આવવો જોઈએ, તમારા જીવનની અંદર એ ઠરાવ આવવો જોઈએ. એ ઠરાવે કરીને, એ ઠરાવના માધ્યમે કરીને તમારું જીવન જો તમે એમ કહેવાય લોકહિતની અંદર તમે એને અપાર્જિત કરીને ચાલો તો જ તમારું જીવન એ સમાજ માટે દ્રષ્ટાંત બને છે, સારું બને છે, બરાબર? એમ તમારી ઓળખાણ, તમારી જવાબદારીનું દર્પણ એ આ કથાના માધ્યમથી તમને બતાવવામાં આવે છે. આ એક એવો શાસ્ત્ર છે, એક એવો ગ્રંથ છે કે જેમાં દરેકનો મહિમા અને એની મર્યાદાઓ બતાવી છે. દરેકના મહિમાની સાથે એની મર્યાદાઓનું પણ નિરૂપણ આની અંદર કરવામાં આવ્યું છે. જો આ શાસ્ત્રને જીવનની અંદર ઉતારી લઈએ ને તો વાલા ભક્તો, સંપ્રદાય એમ કહેવાય વિશ્વના ફલક ઉપર જાય અને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ આપણા જીવનમાં રહે નહીં. પણ એની માટે કથાને જીવનમાં ઉતારવી પડે. પછી સ્વાર્થ થાય અને આપણે જો દલ બદલી લઈએ તો એ જીવનમાં ક્યારેય આપણને લેખે લાગતું નથી, બરાબર છે? એ આપણને ક્યારેય લેખે લાગતું નથી. સમય પ્રમાણે દલ બદલી આપણે, મેં કીધું ને, પોઝિટિવ સારી વસ્તુઓને જો નકારાત્મકને છોડીને સારી વસ્તુઓને ગ્રહણ કરીએ. રામાયણની અંદર વિભીષણનું દ્રષ્ટાંત આપીએ છીએ, બરાબર છે? બધાએ આપણે કહીએ કોઈ કદાચ આગુ પાછું થયું ને વિભીષણ જેવો છે, પણ વિભીષણ હું એમ સમજુ છું કે રાવણના ખેમામાંથી ભગવાન રામચંદ્રજી મહારાજના ખેમામાં આવ્યો. શું કામ? તો કે રાવણનો મોક્ષ કરવો હતો ને એટલે એને પોતાનું દળ બદલ્યું હતું. એને રાવણને હરાવવા માટે નહોતું બદલ્યું. એ રામનો ભગત હતો એટલે એને રાવણનું જાણતો હતો કે એનું કલ્યાણ, એનો મોક્ષ એ રામના હાથે થશે. એટલા માટે એને કદાચ કહેવાય કે પોતાનું દલ બદલ્યું. છેલ્લે ઇતિહાસ જ્યારે રામાયણનો સાંભળીએ તો કહેવાય કે રામચંદ્રજી મહારાજને રાવણનું યુદ્ધ થતું હતું. અનેકો વખત રાવણનું મસ્તક એમ કહેવાય મહારાજે વિંધ્યું, પણ નવું મસ્તક આવી જાય ત્યારે વિભીષણે એના કહેવાય નાભીની અંદર રહેલા અમૃત કુંભનું એને જ્યારે બોધ આપ્યો, એમને વાત કરી અને રામચંદ્રજી મહારાજે એમ કહેવાય એની ઉપર જ્યારે વાર કર્યો છે ત્યારે રાવણનું મોક્ષ ને કલ્યાણ થયું છે. કહેવાનો આશય વાલા ભક્તો કે આપણે શેની માટે, ક્યારે, ક્યાં, શું કરવા જઈએ છીએ એની સમજણ એ હંમેશા આપણે જીવનમાં કેળવવી જોઈએ. અને એ જીવનની અંદર સમજણ આપણને ક્યાંથી મળે? તો એ આવા સદગ્રંથો અને આવી કથા વાર્તાના માધ્યમે કરીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ કળિયુગની અંદર આ કથાનું મેં બપોરે જ કીધું, જગતમાં બે જ વસ્તુ અત્યારે એવી છે કે જે જીવાત્માને સીધો પરમાત્મા સાથે જોડે છે, બરાબર ને? બાકી આપણે ઘણું બધું કરીએ છીએ ભગવાન માટે થઈને, પણ બે વસ્તુ એવી છે ને કે એમાં જો તમે લાગી ગયા અને એ જો જીવનમાં થયું ને તો આપણો નાતો સીધો ભગવાન સાથે થાય. કેવા? તો કે બે વસ્તુ. એક આપણા જીવનની વ્યથા, બરાબર છે ને? જીવનની અંદર જે તકલીફો, મૂંઝવણો, પરિસ્થિતિઓ આ બધાનું સર્જન થાય છે, તો એક જીવનની વ્યથા એવી છે કે જે આપણને ભગવાન સુધી જોડે. અને બીજી સત્સંગની આ કથા એવી છે કે જે આપણને સીધો ભગવાન સાથે નાતો કરાવી દે છે. આ કથાની એ તાકાત છે કે વ્યથા જીવનની અંદર મૂંઝવણ નાખે છે, આપણને તકલીફ કરાવે છે, અને આ કથાનું શ્રવણ કરીએ ને તો આ કથા એ વ્યથામાંથી મુક્ત કરાવીને આપણને ભગવાનનો ભેટો કરાવી દે છે. આજે એ ગ્રંથનું શ્રવણ કરવાનો અવસર એ આપણને બધાને પ્રાપ્ત થયું છે. હું હંમેશા કહું છું, કળિયુગની અંદર આ એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાં જીવાત્મા મન, કર્મ અને વચને કરીને, મેં કીધું ને, સિદ્ધિને સિદ્ધ કરવા માટે આ ત્રણેય વાનાની એકાગ્રતાની જરૂર પડે છે. આ સ્થાન એવું છે કે જ્યાં જીવાત્મા આવે તો મન, કર્મ અને વચન એની એકાગ્રતા જીવાત્મા કેળવી શકે છે. કારણ કે અહીંયા આવો, મેં કીધું એમ દરેક જગ્યાએ કહું કે ખેતી કરતા હો, નોકરી કરતા હો, ધંધો કરતા હો, એ દરેક કામ કરતી વખતે આપણે ભગવાનનું કદાચ નામ સ્મરણ કરીએ છીએ, પણ આપણે મનની વૃત્તિને ભગવાનમાં જોડી શકતા નથી, બરાબર ને? ખેતી કરતા હો, ચાસ પાડતા હો, ખેતરને ખેડતા હો તો આપણું ધ્યાન ક્યાં હોય? ખેતરના ખેડવામાં હોય. શું કામ? કે ભાઈ મારો ચાસ આડો અવળો ન થઈ જાય. મનની વૃત્તિ ભગવાનમાં હોતી નથી. મોઢામાં ભલે આપણે સોમનારાયણ સોમનારાયણ કે રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરતા હોઈએ, પણ મનને ભગવાનમાં પોરવી શકતા નથી. બીજું, કદાચ ધંધો કરતા હો તો ધંધાની અંદર હું કહું કોમ્પ્યુટર સામે બેઠા હો, વસ્તુ વેચતા હો, આપણું મન એ વેચવામાં હોય, ભગવાનમાં હોતું નથી. પણ આ એક એવું સ્થાન છે. કર્મ પણ, ત્યાં કામ કરો છો, શું કરો છો? તો કે પોતા એમ કહેવાય આ લોકનું કામ કરો છો. તમે વસ્તુ વેચવાનું કે ધંધો કરો છો તો એની માટેનું લૌકિક કાર્ય કરો છો. આપણું કર્મ પણ ભગવાન માટેનું હોતું નથી. પણ આ એક એવું સ્થાન છે કે અહીંયા તમારા એમ કહેવાય જીવનના
જે ક્ષણો તમે અહીંયા વિતાવો છો એ ક્ષણો તમારું મન કર્મ વચન એ ભગવાનમય બનાવીને વિતાવો છો. કારણ કે આ સ્થાન એવું છે કે અહીંયા બેસીને જીવાત્મા જ્યારે આ કથા વાર્તાનું શ્રવણ કરે એનું મન એ આપોઆપ એ કથાના માધ્યમે કરીને પરમાત્માની અંદર જોડાઈ જતું હોય છે. કર્મ કરો છો અહીંયા બેસીને ભગવત કથા વાર્તાની અંદર ધૂન ભજન તાળી પાડો આ કરો તો કર્મ પણ એ પણ તમારું ભગવાનમય બની જાય છે. અહીંયા બેસીને જે વાત કરો છો કે કદાચ કંઈ મોઢામાંથી ઉચ્ચારો છો તો શું નીકળે છે? તો માત્ર પરમાત્માનું નામ સ્મરણ અને ભગવાનની વાત નીકળે છે. એના સિવાય કોઈ વાત અહીંયા થતી નથી. એટલે મન કર્મ અને વચન આ ત્રણેયની એકાગ્રતાનું સ્થાન એટલે આ કથાનો માંડવોના કથાનું સાનિધ્ય. આજે એ તમને બધાને પ્રાપ્ત થયું છે અને આજે અમને ખૂબ આનંદ છે કે આ કળિયુગના સમયની અંદર જ્યારે જગત આખું આ જગત આમ કહેવાય ને કે આખું આ લોકના દેખાડાની અંદર લાગેલું છે. જ્યાં મોટા મોટા માંડવા મોટી મોટી કથાઓ મોટા મોટા ભૂંગળા ફૂંકાતા હોય પણ એમાં સત્યતા કેટલી છે આપણે જોઈ શકતા નથી. અને જેને જોઈ છે એને બધાએ જોઈ છે એને કહેવાની જરૂર છે નહીં. બરાબર. પણ આ ભલે હું કહું નાનો માંડવો નાનું સ્ટેજ અમારે વક્તા આ બધા ગણ્યા ગાંઠ્યા છીએ પણ હું એટલો આશુ ખાતરી આપું ને કે અંતકાળે આમાંથી એકેય જણ જો યાદ આવી ગયો ને તમારો મોક્ષ ચોક્કસપણે પાકો થશે ને થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ માત્ર ને માત્ર પરમાત્માને રાજી કરવા માટેનું કાર્ય છે. આની અંદર કોઈનો ઉદ્દેશ્ય કોઈનો પણ એની પાછળનું કારણ પોતાની અંદર તમને જોડવાનું નથી. કારણ કે જો હું એમ સમજુ છું કે આપણામાં પરિવર્તન આવી જાય ને એટલે સમજી લેવું ત્યાં આપણો સ્વાર્થ ક્યાંક નડે છે. બરાબર છે ને? બાકી માર્ગ એક છે. ભગવાનને રાજી કરવા તમે નીકળ્યા છો, ભગવાનને રાજી કરવા હું નીકળ્યો છું. બરાબર છે? ભગવાનનું ભજન તમે કરો છો ને હું કરું છું તોય આપણા ફેર કેમ? લક્ષ્ય એક જ છે તોય આપણા ભેદ કેમ? તો એ ભેદના કારણ બે હોય. કાં તો તમે સ્વાર્થમાં છો કાં તો હું સ્વાર્થમાં છું. બરાબર ને? એ સ્વાર્થ આપણો જ્યારે બળતો હોય ત્યારે આપણો માર્ગ બદલાય અને ત્યારે જેમ કીધું ને રાવણ આપણને રામ લાગવા માંડે ને રામ આપણને રાવણ લાગવા માંડે એમાં ત્યારે ભેદ પડી જતો હોય છે. ઘણા સંસારની અંદર હશે એ સમયની અંદર પણ કે જેને મેં કીધું એમ કે આ બધા જે હતા પ્રહલાદ આપણે બધાએ રાજી થઈને રાવણનું કોઈએ પોતાના દીકરાનું નામ રાવણ રાખવાનું વિચાર્યું કે હું મારા દીકરાનું નામ ભક્તરાજ રાવણ રાખું? પણ આપણે પ્રહલાદ રાખ્યું, આપણે ધ્રુવ રાખ્યું. શું કામ? કારણ કે એનું લક્ષ્ય એક હતું, એનો નિશ્ચય એક હતો. એમાં એને ક્યારેય ફેર પાડ્યો નથી. એમ કહેવાનો આશય આ કથા વાર્તાના માધ્યમથી એ ભગવાન પ્રત્યેનો નિશ્ચય દ્રઢ કરજો. જો ભગવાનનો આશરો દ્રઢતાથી પકડ્યો હશે તો હું ખાતરી આપું છું વાલા ભક્તો, સમાજની અંદર, જગતની અંદર, દુનિયાની અંદર ગમે તેવા ઝંઝાવાટો આવશે પણ ભગવાન તમારું રક્ષણ કરશે. તમારો ક્યારેય ઊનો આંચ તમારી ઉપર આવવા દેશે નહીં. પછી પરિસ્થિતિઓમાં ગમે તેવું પરિવર્તન આવે પણ એ ક્યારે? કે હૃદયથી જો ભગવાનને આશ્રય થયા હશું ત્યારે. કારણ કે ભગવાન કૃપાળુ છે, ભગવાન દયાળુ છે. ભગવાનનો આશરો જો જીવાત્મા સાચા હૃદયથી સાચા મનથી, કારણ કે એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ પછી એમાં કપટ લઈને જઈએ ને તો આપણું ઉદ્ધાર થાય નહીં. બરાબર ને? ભગવાનનો પગ પકડવામાં સમજણ છે. આપણે માત્ર આપણું કામ કરાવવા દુકાન વેચાતી નથી. મહારાજ વેચાઈ જાય દર્શને આવું એકવાર જઈ આવીએ એમ કરીને કલ્યાણ થાય નહીં. બરાબર ને? સ્વાર્થની ભક્તિ થઈ ગઈ. એમ જીવનની અંદર જેમ અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કપટી ન તરે મહારાજ શરણ આય સભી તરે. કપટ લઈને જો ભગવાન આગળ જાઓ તો મહારાજ એને ક્યારેય તારતા નથી. પણ નિષ્કપટ થઈને જો ભગવાન આગળ જાઓ તો મહારાજ એનો હાથ હંમેશા પકડે છે. એમ કીધું ને પાંડવ 5 દ્રૌપદી તરી ગઈ. કે 5 પાંડવ ને 1 દ્રૌપદી 6 જણા જ હતા એ તરી ગયા. ન તરે કૌરવ સમાજ. સામે 100 કૌરવોની સેના હતી પણ એને ભગવાને તારી નથી. ભલે સમર્થ્ય હતું, બધું જ હતું. એમ આપણે નતમસ્તક થઈને ભગવાનનું શરણું જ્યારે સ્વીકારી લઈએ આ કથાના માધ્યમે કરીને, ભગવાનના ચરિત્રોના માધ્યમે કરીને, ભગવાનના ઉપદેશોના માધ્યમે કરીને, એ ભગવાનનો મહિમા સમજીને એ ભગવાનના શરણાગતિપણાને સ્વીકારી લઈએ તો જ આ જગતની અંદર જોબન લૂંટારો એ ભક્તરાજ જોબન પગી બની શકે છે. બાકી બનાતું નથી. એ સિદ્ધાંતો આપણને આ કથા સમજાવે છે. એટલે આજના દિવસે તમે સૌ અહીંયા એકત્ર થઈને સુંદર આ કથાનું આયોજન કરી અને કથાનું શ્રવણ કર્યું છે. વાલા ભક્તો, હું હંમેશા કહું કથાની સાર્થકતા ક્યારે? એને સાંભળીને જીવનમાં ઉતારો ત્યારે. બરાબર ને? પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય ને એની પહેલા રાક્ષસો પહેલા જન્મી જાય છે. આ દુનિયાનો નિયમ છે. અત્યાર સુધીના જે અવતારો થયા
બરાબર ને? રામ કૃષ્ણ આદિ જે અવતારો એમાં દાનવો પહેલા આવી ગયા, ગમે જઈને પહેલા જ બધું રમણ ભમણ કરી નાખીએ, પણ ભગવાન આવે ને એટલે મનમાં શાંતિ, સંસારની અંદર શાંતિ છવાઈ જાય છે. બરાબર છે? એમ આપણા જીવનની અંદર પણ એવા અંતઃશત્રુઓ પહેલેથી ઘર કરી ગયા છે. કામ, ક્રોધ, મોહ, માયા, મત્સર, તૃષ્ણા આદિ જેવા જે અંતઃશત્રુઓ છે એ બધા પહેલેથી ઘર કરી ગયા છે. પણ આ કથાના માધ્યમે કરીને જીવનને સુધારવાનો પ્રયત્ન કરીને, જીવનને સદમાર્ગ ઉપર વાળવાનો પ્રયત્ન કરીને એ ભગવાનનો જે દિવસ પ્રાદુર્ભાવ થાય ને જીવનમાંથી, એ તમામ જે કહેવાય દૂષણો એ આપોઆપ દૂર થઈ જાય છે, મનની અંદર શાંતિ પ્રેરી જાય છે. એટલે આ કથાની સાર્થકતા એની અંદર બતાવી કે આ કથા વાર્તાના માધ્યમે કરીને જીવનમાં રહેલી જે ત્રુટિઓ હોય, કંઈ ઉણપ હોય, કંઈ કાચપ હોય, એને દૂર કરવાનો પ્રયત્ન કરજો. એને દૂર કરીને પોતાના મનને સ્વચ્છ કરી, નિર્મળ કરી અને નિષ્પાપ થઈને, નિષ્કપટ થઈને ભગવાનનો આશરો કરી લેજો. મહારાજ આ જન્મને સાર્થક કરશે, આ લોકને સાર્થક કરશે અને સાથે સાથે પરલોકની સાર્થકતા પણ એ છતે દેહે ભગવાન તમને પ્રદાન કરી દેશે. એ તાકાત આ કથા વાર્તાની અંદર રહેલી છે. અને કોઠારી સ્વામીએ ખૂબ સુંદર એમની આગવી શૈલીની અંદર આ કથાનું તમને બધાને શ્રવણ કરાવ્યું. મેં બપોરે દ્રષ્ટાંત આપ્યું. કથાને જો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખો ને તો એ કથા સાંભળેલી નકામી. બરાબર? શરૂઆતમાં સ્વામીએ કીધું હશે ને કથાની સાર્થકતા ક્યારે? શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. આ 4 વાના જ્યારે થાય ને ત્યારે આપણી સાંભળેલી કથા સાર્થક કહેવાય. બપોરે જ મેં દ્રષ્ટાંત આપ્યું. પછી કથામાં બેઠા હોય અને એક દિવસ એક ગામની અંદર આવી રામકથાનું સરસ મજાનું આયોજન થયું હતું. હવે એની અંદર રામાયણનો પ્રસંગ ચાલતો હતો. હવે એક ગામનો ભગત હતો, એક વ્યક્તિ, એ દિવસે જ કથાની અંદર આવ્યો. થોડી ઘડીઓ માટે જ આવ્યો તો. હવે કથામાં આવીને બેઠો ને ત્યાં સાંભળ્યું. એ જ વખતે ત્યાં ભગવાનનું ચરિત્ર ચાલતું હતું કે રાવણ આવ્યો ને રાવણે સીતાનું હરણ કર્યું. શું કીધું? રાવણે સીતાનું હરણ કર્યું. આ શબ્દો સાંભળ્યા. એમાં ઓલાના કાને એટલા જ પડ્યા સીતાનું હરણ થયું. એટલું સાંભળ્યું. કોકનો ફોન આવ્યો, કોકે બોલાવ્યો. ઓલો વ્યક્તિ સભામાંથી ઊભો થઈને જતો રહ્યો. હવે પાછળના 3 દિવસ હતા. 3 દિવસની કથા પૂરી થઈ પછી એને થયું, ઓલું જાણ એટલું સાંભળ્યું હતું ને એટલે એના મનમાં કંઈક પ્રશ્ન હતો. પ્રશ્ન લઈને ગયો અને ત્યાં કથાની પૂર્ણાહુતિ પહેલા વક્તાએ બધાને પ્રશ્ન કર્યો, તમને બધાને આટલા દિવસ મેં ભગવાનના ચરિત્રો સંભળાવ્યા, કથા વાર્તા કરી, એની અંદર કદાચ કોઈને કંઈ મૂંઝવણ હોય, કંઈ પ્રશ્ન હોય, કંઈ કદાચ કંઈ હોય તો મને કહો તો હું એનું સમાધાન કરી દઉં. એટલે બીજું કોઈ ઊભું થયું નહીં. ઓલો જે માણસ હતો જે થોડી ઘડી માટે આવ્યો હતો ને એટલું સાંભળી નીકળી ગયો, એ કથામાં એને હાથ ઊંચો કર્યો. વક્તાને થયું આ સારો શ્રોતા છે, કંઈક એને સાંભળ્યું છે ને યાદ તો છે ને. એના મનમાં આનંદ થયો. વક્તાએ કીધું વાંધો ને, ઊભા થયા, બોલો શું પ્રશ્ન હતો? એટલે ઓલા ભગત જે અડધી ઘડી માટે આવ્યા હતા એને પ્રશ્ન કર્યો, તે દિવસે આજથી 2 દિવસ પહેલા હું કથામાં આવ્યો હતો અને મેં સાંભળ્યું હતું કે સીતાનું હરણ થયું. મારે તો એટલું જાણવું છે, પાછી હરણની સીતા થઈ કે નહીં? ઘણાને હવારમાં ખબર પડશે. બરાબર ને? એને પ્રશ્ન એટલો જ કર્યો, પાછી હરણની સીતા થઈ કે નહીં? મારો આટલો જ પ્રશ્ન હતો. આવા ગોળા ચલાવીને તમને ક્યાંથી ક્યાં લઈ જવા વાળા આ સત્સંગમાં ઘણા મળશે, દુનિયાની અંદર ઘણા મળશે. એનાથી સાવચેતી રાખવાની છે. હું એક દ્રષ્ટાંત હંમેશા આપતો હતો ને ફરી આપું છું. બધા સંતોને તો યાદ થઈ ગયું હશે પણ હું આપી જ દઉં છું. હું જ્યારે આપતો હતો ને ત્યારે બધાને એમ લાગતું હતું બાપુજીને બહુ બોલતા નથી આવડતું. એકનું એક દ્રષ્ટાંત આપે છે પણ ત્યારે મારી વાત સમજ્યા નહોતા. હવે સમજણ પડશે. હવે સમજણ પડશે. ત્યારે નહોતા સમજે. એટલે હું અત્યારે ફરી મેં ચાલુ કર્યું છે કે હું દરેક સભાની અંદર બને ને ત્યાં બધે જ આ દ્રષ્ટાંત પાછું રિપીટ કરું છું કે ધરમકુળની અંદર જન્મ મળ્યો. આ સંતો ત્યાં બધા આ છે ને એમનેમ નથી મળતું બધું. બરાબર ને? બાકી તમે બધા સંત થઈને બેઠા હોત ને એનામાં કંઈક વિશેષતા હશે આજે. એટલે ભગવાનની દીક્ષા ચુંદરી ઓઢીને બેઠા છે એના કરતા કંઈક અમારી અંદર ભગવાને કૃપા દ્રષ્ટિ એવી કરી હશે કે આજે ધરમકુળની અંદર જન્મ અમને મળ્યો છે અને ધરમકુળના બાળ તરીકે અહીંયા હું બેઠો છું. દરેકની પણ હવે એ જે મળેલી સામર્થ્ય, શક્તિ ને એનો જો દુરુપયોગ કરીને તમને હું કહું ઊંધે રવાડે ચડાવું તો એ કેટલું યોગ્ય? અને એ ઊંધે રવાડે અત્યારના સમયની અંદર લોકો તમને ડગલે ને પગલે મળશે કે જે તમને ધોળે દિવસે હથેળીમાં ચંદ્રમાં બતાવશે. વાણી, વર્તન ને ક્રિયા કદાચ ભેળવીએ નાખશે, એવો ઢોંગ કરીને બતાવશે કે તમને એમ થશે કે હા આના સિવાય કંઈ નહીં. પણ પછી જુઓ તો ખબર પડે કે આના સિવાય કંઈ નહીં. ફરક એટલો જ છે. બરાબર ને? તો હું એક દ્રષ્ટાંત હંમેશા આપતો હતો ને આટલું જ આપું છું. દ્રષ્ટાંત આપીને મારી વાણીને વિરામ આપીશ. પણ હું હંમેશા કહું દ્રષ્ટાંત રમૂજનું લૌકિક આપું છું ને એટલા માટે હું શાસ્ત્રનું ગ્રંથનું પણ દ્રષ્ટાંત આપી શકું પણ કદાચ બધાને સરળતાથી સમજણ પડે
નહીં. વચનામૃત સત્સંગી જીવનના જો દ્રષ્ટાંત નહીં આપું ને ઊંડા તો કદાચ અઘરું પડે. હું રમૂજનું આપું છું જેથી કરીને સરળતાથી સમજી જાઓ. શાસ્ત્રનો મત છે ગમ્મત સાથે જ્ઞાન છે ને વહેલું અંદર ઉતરે છે. અને એટલું જો આ દ્રષ્ટાંતમાંથી પકડી લઈએ ને એટલે હું ખાતરી આપું છું વાલા ભક્તો કે આ જન્મ ચોક્કસપણે સાર્થક થઈ જાય. એક વખતે ગામની અંદર સરસ મજાની સભાનું કથાનું આયોજન કરવામાં આવ્યું. હવે કથાના આયોજનની અંદર એક વિસ્તારના જે મોટામાં મોટા વક્તા હતા અને જે સારામાં સારું વક્તવ્ય આપતા હતા એ વક્તાને બોલાવવામાં આવ્યા. સરસ મજાનું સ્ટેજ શણગાર આવ્યું. સામે લાખોની અંદર એમ કહેવાય આજુબાજુના વિસ્તારના ભક્તોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. ગામોના ગામ ધુમાડા બંધ કરવામાં આવ્યા અને હજારો લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થયા. વક્તાનું કથાનો સમય નિર્ધારિત હતો એ પ્રમાણે સરસ મજાનું સ્ટેજ તૈયાર, વ્યાસાસન તૈયાર. એ સમય પ્રમાણે જે વક્તા હતા વક્તા આવ્યા, આવીને સ્ટેજની ઉપર વ્યાસાસન ઉપર બેઠા. વ્યાસાસન ઉપર બેસી અને વક્તા મહોદયે કથાની શરૂઆત કરી. હવે કથાની શરૂઆત કરી, કથાનું મંગલાચરણ કર્યું. અડધો કલાક પોણો કલાક કથાનું દોર આગળ વધ્યો. હવે એની અંદર એ વક્તાની સાથે એક નાનકડી દુર્ઘટના ઘટી ગઈ. દુર્ઘટના શું ઘટી? તો કે કથા કરતા કરતા જ્યારે ભગવાનના ચરિત્રોનું જ્ઞાન કરી રહ્યા હતા, ઉપદેશ કરી રહ્યા હતા, એ સમયે એમના મોઢામાંથી થૂંકનું એક લાળનું ટપકું એમ થૂંક ઉડી અને સામે શાસ્ત્ર ઉપર પડી. હવે શાસ્ત્ર ઉપર પડી એટલે પ્રસંગ સારો કહેવાય નહીં. હવે જમાનો મેં કીધું એમ આવો કળિયુગનો હતો તે ઝૂમ કરીને અમારા ધર્મેશભાઈ હોય ને એમ ઝૂમ કરીને કેમેરા મૂકે એટલે જે અહીંયા થાય બધું અને સામે પાછા 76 ઇંચના ટીવી નાના નહીં. એટલે હરિભક્તો દૂર દૂર સુધી બધું દેખાય. હવે દેખાણું. હવે પ્રસંગ ખોટો હતો. હવે આ પોતાની સાથે થયેલી ઘટનાને એને સમજાવીને એમ કેમે પલટવી કેવી રીતે? એટલે વક્તા મહોદય મેં કીધું એમ કળિયુગના હતા, જાણકાર હતા. હવે પોતાની જે વાટપટુતા અને જેમ બોલવાની એની શૈલી ને એની જે આવડત હતી એનો એને ઉપયોગ કર્યો. એ વક્તા મહોદયે ચાલુ કથાની અંદર પોતાની સાથે થયેલી ઘટનાને સાચી બતાવવા માટે કે એને દિવ્ય બનાવી દેવા માટે, હવે તો દિવ્ય થઈ જાય છે બધું, એ દિવ્ય બનાવવા માટે થઈને વક્તા મહોદયે ચાલુ કથામાં જવા દીધું કે હું જ્યારે કથા કરવા બેસું છું ત્યારે મારા મુખમાં ગંગાજી પ્રગટ. સમજો છો ને? ભાવાવેશમાં જો સ્વામી સમજી ગયા. વક્તા મહોદયે કીધું હું જ્યારે કથા કરું છું હું ભાવની અંદર જતો રહું છું, કથામાં લીન થઈ જાઉં છું એટલે મારા મુખમાં ગંગાજી પ્રગટ થાય છે. આ શબ્દો જ્યાં ભક્તોએ સાંભળ્યા, ભક્તો ભોળા, આપણે છીએ ઘણા 2000 ને 5000 ને 5 લાખ ને 50 લાખ જોયા ત્યાં દીધા, બરાબર ને? પછી સમજણ પડી કે નહોતા દેવા જેવા. હજી આ બધું આપણે સમજવાનું છે. હવે રવાડે ચડ્યા હતા. એટલે વક્તા મહોદય શીખી દીધું ને એને કહી દીધું કે ભાઈ હું ભાવાવેશમાં આવું છું ત્યારે મારા મુખમાં ગંગાજી પ્રગટ થાય છે. હા, મેં ભાવવાળા ભક્ત હતા, અમુક સ્વાર્થવાળા હતા. બે ભેગા થયા તે કોક ચમચી લઈને આવ્યું, કોક વાટકી લઈને આવ્યું, કોક તગારું લઈને આવ્યું, કોક ડોલ લઈને આવ્યું, કોક બોટલ લઈને આવ્યું, જેની જેવી શ્રદ્ધા. પછી થોડી વાર થઈને પછી મીઠાઈનો દોર ઉપડ્યો એટલે કોક મોહનથાળ લાવ્યું, કોક શું કહેવાય કાજુ કતરી લાવ્યું, કોક બરફી લાવ્યું, કોક પેંડા લાવ્યું, જેવી જેની શ્રદ્ધા. બધા આવીને વક્તાના મુખમાં અંદર એક એક કરીને ગંગાજીમાં બધું પ્રવાહિત કરવા માંડ્યા. વક્તાને આશરો રાખીને જો ચાલશું ને તો જ આપણે સુરક્ષિત થઈ અને મોક્ષરૂપી ગંગામાં જશું. જો બીજે આડે અવળે કોઈ પણ કારણથી તમે સ્વાર્થવશ, અહંકારવશ, કોઈ પણ કારણોથી બીજે ક્યાંક તમે જો કદાચ માથા ઘસવા ગયા ને, હું ખાતરી આપું છું વાલા ભક્તો, કઈ ગટર ગંગામાં જશો ને એનું કોઈ નિર્ધાર તમારો રહેશે નહીં. આ વાતનું હંમેશા અનુસંધાન રાખજો. અને આ કળિયુગના સમયમાં આ જ બધી વસ્તુઓ છે, ભગવાનની આજ્ઞાઓ છે, ભગવાનના સિદ્ધાંતો છે કે જે તમારા જીવનની અંદર સુખ અને શાંતિની અનુભૂતિ કરાવશે. બાકી બીજે ક્યાંય તમને આ મળવાનું નથી. એટલે આજની આ કથાને દરેક ભક્તો ખૂબ હૃદયથી, સાચા મનથી, મેં કીધું એમ મનને નિષ્કપટ કરવા માટે થઈને, નિષ્પાપ કરવા માટે થઈને હૃદયને ભગવાનની અંદર જોડીને આ કથાનું શ્રવણ કરજો. આ કથાને જીવનમાં ઉતારજો. જીવન હંમેશા સદમાર્ગે ચાલશે અને હંમેશા જીવનની અંદર સુખ શાંતિની અનુભૂતિ થશે. એટલે આજના દિવસે બોટાદને આંગણે જે ઉપસ્થિત થયેલા તમામ ભક્તો એ બધાઈને હું દિવ્ય આ કથાના ખૂબ ખૂબ અભિનંદન અને વધામણા આપું છું. ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારા બોટાદ સત્સંગને હંમેશા બળિયો રાખજો.
આની અંદર ક્યારેય ઉણપ, અને તમે બધાએ રાખ્યું છે. આ બધાએ વખાણ અમારા કરે છે ને કે બાપુજીને કીધું ને દોડીને આવ્યા. કેમ આવ્યા? કારણ કે તમે ગોપીનાથજી મહારાજના થઈને રહ્યા છો ને, અડધી રાતે કહેશો ને તોય દોડીને આવશો. એ અમારી ફરજ છે. મેં કીધું ને એમ કે જ્યારે કુળની અંદર જન્મ મળ્યો ને એટલે જવાબદારી મળી છે, એનું વહન કરવાનું છે. આજે જો હું મારી જવાબદારી ઉપરથી ચૂકી જઈશ, હું મારી જવાબદારીનું વહન નહીં કરી શકું, તો હું તમને પણ ક્યારેય નહીં કરાવી શકું. એટલા જ માટે આ સંસારની અંદર, અને સ્વામીએ કીધું ને એમ કે આ ડાયાલિસિસ જેવું છે. અમારા ડાયાલિસિસની અંદર તમને ખાલી સમજાવું પ્રોસેસ, જેમ સપ્યા સામે કીધું એટલે કહી દઉં છું કે આ છે ને ડાયાલિસિસ થાય છે અહીંયા તમારા બધાનું. ડાયાલિસિસની પદ્ધતિ એટલી હોય, શરીરની અંદર રહેલો બગાડ હોય ને લોહીનો, એને મશીન દ્વારા ચોખ્ખો કરવામાં આવે. એટલે એક સોયમાંથી લોહી નીકળે, મશીનમાં જાય, એમાં ચોખ્ખું થાય, ચોખ્ખું થઈને બીજી સોયમાંથી એ ચોખ્ખું લોહી શરીરની અંદર નાખી દેવામાં આવે. બરાબર? આ પદ્ધતિ છે. તો હું એક દિવસ બેઠો હતો ને એટલે મેં વિચાર કર્યો, મેં આ સત્સંગને એમ એની સાથે એ કર્યું. મેં કીધું આ સત્સંગની અંદર આ બધું છે ને ડાયાલિસિસનું મશીન છે કે જેની અંદર જીવ પોતાના અંતરનો બગાડ લઈને આવે છે, એના મશીનમાં થઈ ચોખ્ખો થઈને આ મશીનમાંથી નીકળીને જાય છે. અને જે ચોખ્ખો થઈને નીકળે ને એને પછી ક્યારેય કંઈ બીજું નડતું નથી. એમને કીધું એમ કે આ શરીરની અંદર આ તકલીફ ને બધું છે, પણ હું ખરેખર સત્સંગની માટે દોડવાનું થાય ત્યારે નડતું નથી. બાકી હમણાં 2 દિવસ પહેલા દેશમાં ગયો હતો ને, તમે બાપુજી માતુશ્રી બધાને પૂછજો, મને હાલવાની હોંહ નહોતી, પણ આજે હું 2 કાર્યક્રમ કર્યા ને તોય જોશ છે. શું કામ? તમારો પ્રેમ ભાવ અને ભગવાનની કૃપા, એ આશરાની તાકાત છે. એ આશરામાં રહેજો તો જીવનમાં દુઃખો આવશે ને, પણ એની તમને અનુભૂતિ થશે નહીં, એનું પ્રત્યક્ષ પ્રમાણ. એટલે અમને ઘણી વખત ભક્તો પૂછે ને બાપુજી જીવનમાં કંઈક એવું હોય આપણે એમાં એવું કંઈક કહો, તો અમે એ જ કહીએ છીએ કે અમારું જીવન છે ને એ જ અલૌકિક છે, એ જ ભગવાનની કૃપા છે. બાકી સામાન્ય જે ન થઈ શકે ને એ ભગવાન સ્વામિનારાયણની કૃપાએ કરીને, આ ભગવાન સ્વામિનારાયણ આ શરીરના માધ્યમે કરીને કરાવી દે છે ને, એ જ ભગવાનની દયાળુતા, એ જ ધર્મકુળની વિશેષતા છે. ધર્મકુળની એ જ વિશેષતા છે. એટલે ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે દરેક ભક્તોના જીવનની અંદર કોઈ પણ પ્રકારની કદાચ ઉણપ હોય, કાચપ હોય, સમજણમાં ફેર હોય, મેં ફરી કીધું એમ માત્ર ભક્તિ જ્યાં દેખાતી હોય ત્યાં કરવાથી ભગત થવાતું નથી. બરાબર ને? ભક્તિની સાથે ધર્મનું આચરણ પણ જરૂરી છે. એનું અનુસંધાન રાખજો, એની ઓળખ રાખજો. ક્યાંક ભગવાનનું ભજન થાય છે ને આપણે જઈને બેસી જઈએ, પછી એ વ્યક્તિની અંદર કદાચ આચરણ ન હોય ને તો ત્યાં બેઠે આપણું મોક્ષ થતો નથી. મોક્ષની માટે મેં કીધું ધર્મ અને ભક્તિનો સમન્વય જ્યાં હોય, જ્યાં ભગવાન હાજરા હજુર બિરાજમાન, ત્યાં જ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એનું અનુસંધાન ભક્તો રાખજો અને એ પ્રમાણે ચયન કરીને પોતાના જીવનને માર્ગે વાળજો. મેં કીધું એમ અહીંયા કોઈ પોતાની વાહવાહી કરવા બેઠું નથી, કોઈ પોતામાં જોડવા બેઠું નથી. આ સંતોનો દાખલો હોય, અમારો દાખલો હોય, એ સાર્થક ક્યારે થશે કે જ્યારે આ દાખલાના માધ્યમે કરીને તમે બધાએ ગોપીનાથજી મહારાજની વફાદારીને સ્વીકારશો, પોતાનું જીવન એ ગોપીનાથજી મહારાજને સમર્પિત કરશો, તો કરેલો દાખલો આપણા બધાનો આ સાર્થક બનશે. બાકી આની કોઈ સાર્થકતા જીવનમાં રહેશે નહીં. એટલે એ સમજણને જીવનમાં કેળવજો. આજના દિવસે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું અમારા બોટાદના સત્સંગને હંમેશા ભગવાન આવી જ સાચી સમજણ, આવી જ આપના પ્રત્યેની દ્રઢતા, નિશ્ચય, નિયમ નિશ્ચય અને પક્ષની દ્રઢતા એ દરેક ભક્તોને ભગવાન પ્રદાન કરે. દરેકના જીવનની અંદર કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ કે ઉપાધિ હોય તો એ ત્રિવિધ તાપમાંથી ભગવાન સૌને મુક્તિ પ્રદાન કરે. તમારા સૌનો ભક્તિનો માર્ગ એ હંમેશા નિષ્કંટક રહે. આવા ને આવા હર્ષોલ્લાસ અને ઉમંગની સાથે હંમેશા ભગવત ભક્તિ કરતા કરતા આ જ પ્રમાણે જેમ આજે બોટાદની અંદર આ શાસ્ત્રનું સરળ શ્રવણ આપણે કરી રહ્યા છીએ, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ, અહીંયા આપણે ભેગા બેઠા છીએ, એમ અક્ષરધામની અંદર પણ આમ જ ભગવાન આપણને ભેગા રાખે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અંતમાં અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અસૌ ગાદીવાળા માતુશ્રી, પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. આમ તો આજના પ્રસંગમાં ભક્તોનો પણ ભાવ હતો અને લાલજી મહારાજને પણ ભાવ હતો કે અમે જઈએ, પણ મેં હમણાં શંકરપરા બધે મેં કીધું ને જે જેના ભાગમાં હોય ને એને મળે.
હમણાં બોટાદ ને શંકરપરા અને આ બાજુ મારે વિસ્તાર ભાગમાં છે, એટલે મારા ભાગમાં તમારો પ્રેમ લખ્યો છે, એટલે મારા જે અક્કર ચક્કર ફેરવીને અહીંયા ગોઠવણ કરી દીધી. પણ હું હંમેશા કહું છું, કદાચ શરીરથી ધર્મકુળ પરિવાર દરેક વ્યક્તિ દરેક ધર્મકુળના સજ્જન એ સભામાં કે પ્રસંગમાં ઉપસ્થિત ન હોય ત્યારે વાલા ભક્તો એમ ન માનશો કે ધર્મકુળ તમારા બધાથી જરાય છેટું છે. આજે હું ખાતરી સાથે કહી શકું છું, મહારાજશ્રી કદાચ વડતાલમાં બિરાજમાન છે, માતુશ્રી વડતાલમાં બિરાજમાન હશે, લાલજી મહારાજ એ કહેવાય વિદેશ યાત્રા માટે નીકળી ગયા છે, પણ એ બધાય જ્યાં જ્યાં હશે ને એ બધાનું મન ચોક્કસપણે બોટાદની આ કથામાં તમારા બધાની ચિંતા જ કરતું હશે, તમારા બધા માટે ધડકતું હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અંતરથી અમે હંમેશા તમારી સાથે છીએ. એટલે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર બંને બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ વતી બોટાદ સત્સંગ સમાજના તમામ ભક્તોને ફરી વખત આ દિવ્ય પુરુષોત્તમ પ્રકાશ કથાના અંતરથી ખૂબ ખૂબ અભિનંદન અને વધામણા આપું છું. સર્વનું જીવન મંગળમય થાય, સર્વ જીવનમાં ખૂબ સુખ્યા થાવ એવા અંતરના શુભાશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.